પરેશાન થઈ રહ્યા છે અને એટલા માટે જ આ ખાતરના ખેલમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જે મહત્વના સવાલ દરેક ખેડૂત પૂછી રહ્યો છે, દરેક જાગૃત નાગરિક પૂછી રહ્યો છે, તે પહેલો એ છે કે અચાનક અછત કેમ ઊભી થઈ। આ સમજવા લાયક બાબત છે, કારણ કે હવે શિયાળુ પાકની વાવણી કરવાની હોય અને વાવણી સમયે ખાતરની જરૂરિયાત રહે અને વાવણીની શરૂઆત થાય તે પહેલાં જ અછત ઊભી થઈ ગઈ। આ ટાઈમિંગ પણ જે છે તે અનેક સવાલો ઊભા કરે છે અને એટલા માટે સૌથી મોટી શંકા સંગ્રહખોરો પર જાય। શું આ સંગ્રહખોરોનું ષડયંત્ર છે? કેટલાક લોકો એવા છે કે જેઓ ખાતર દબાઈને બેઠા છે અને એ પણ એટલા પ્રમાણમાં કે ખેડૂતોને ન મળે અને એટલા માટે અમે આ સવાલ નંબર 2 પૂછી રહ્યા છે કે શું આ કોઈ ષડયંત્ર છે? અને જો આ ષડયંત્ર હોય તો પછીનો સવાલ એ છે કે શું સરકાર કોઈ એક્શન લેશે ખરા? હેલ્પલાઇન નંબર જાહેર કરી દીધો, હવે એમાં ખેડૂતોનો અનુભવ કેવો રહે છે એ પણ એક બીજો સવાલ છે, કારણ કે હેલ્પલાઇન નંબર પર આખા ગુજરાતમાંથી કોલ આવતા હોય ત્યારે સ્થિતિ દરેક ખેડૂતની સાંભળવામાં આવે છે કે નહીં એ પણ મોટો સવાલ છે। એક્શન લેવું જરૂરી છે। શિયાળુ પાકની વાવણી પહેલાં ખાતર મળશે ખરા? કારણ કે આ ન થયું તો પછી બધું ડામાડોળ છે। સ્થિતિ એવી સર્જાવી જોઈએ કે અત્યારની સમસ્યાનું નિરાકરણ તો આવી જાય અને સાથે સાથે નિરાકરણ સંગ્રહખોરોને પકડ્યા બાદ પાકની વાવણી પહેલાં ખાતર આપવામાં આવે અને તો જ ખેડૂતોને તેનો ફાયદો થશે। આ તમામ સવાલો પૂછ્યા બાદ અંતે સવાલ એ કે ખેડૂતોની સમસ્યાનું સમાધાન ક્યારે આવશે? કારણ કે આ હેલ્પલાઇન નંબર સરકારે જાહેર કરી સારી વાત છે, પરંતુ સમાધાન આવવું ખૂબ જરૂરી છે, કારણ કે હવે પાક વાવણી કરવાની છે અને જે પ્રકારે ખેડૂતો રડી રહ્યા છે, જે પ્રકારે ચોમાસાએ માર માર્યો છે, ત્યારબાદ ખાતરની અછત તો ન જ સર્જાવી જોઈએ તેવું દરેક ખેડૂતનું સરકારને પણ કહેવું છે।